સુરતના ઓલપાડના બોલાવ ગામની આર્યમ શાળાની સ્કૂલ બસ હાઈવેની નીચે ઉતરી ગઈ। ઓલપાડ કિમ સ્ટેટ હાઈવે પર ઉમરાચી ગામ પાસે ગંભીર ઘટના બની છે। સ્કૂલ બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં બસ ફસાઈ ગઈ। જોકે તમામ વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા। કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટના અંગે પોલીસ કે વાલીઓને શાળા દ્વારા જાણ કરવામાં નથી આવી। આર્યમ શાળાના સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હવે ઘટનાનું મેં પણ નિરીક્ષણ કર્યું। એની અંદર એવું છે કે ભાઈ બાળકો જે છે એ પહેલાં તો હું પહોંચ્યો ત્યારે કેવું હતું કે બધા ટ્રાન્સપોર્ટ મેનેજરે બધા બાળકોને શિફ્ટ કર્યા હતા બીજી બસની અંદર, બરાબર, અને કોઈ બાળકને ક્યાંય કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। પછી એનાથી પણ વિશેષ મેં પછી ઘટનાની તપાસ કરાવડાવી ટ્રાન્સપોર્ટ મેનેજર પાસેથી। તો એમનું કેવું કહેવાનું થાય છે કે ભાઈ ડ્રાઈવર જ્યારે ચલાવતા હતા ત્યારે બાળકો હોળી રમતા હતા અંદર, મતલબ કે હોળી રમવાની બીજા પિચકારી ન ફેંકે અથવા તો ગ્લાસ ઉપર ન જાય, એના કારણે ડ્રાઈવરનું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થયું અને આખી ઘટના ઘટી। પણ સંજોગવશાત કોઈને કંઈ થયું નથી અને બધા જેમ ખેમ છે।